બે દિવસ અગાઉ દહેજ ખાતે રાત્રિના સમયે થયેલી મારામારીના કેસમાં 4 ઈસમોએ પ્રભાત મકવાણાના ઘરમાં ઘૂસી મારક હથિયારો વડે હિંસક હુમલો કરવાના કેસમાં દહેજના 15થી વધુ લોકોએ જિલ્લા પોલીસ વડાને આવેદનપત્ર આપી દહેજ પોલીસ સામે હકીકતોને છાવરી સામાન્ય ફરિયાદ દાખલ કરી હોવાનો આક્ષેપ કરી હુમલાખોરો સામે લૂંટ અને જાનથી મારી નાખવાના પ્રયાસનો ગુનો દાખલ કરવાની માંગ કરી હતી। હુમલાનો ભોગ બનેલ અને હાલ ભરૂચની ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલ પ્રભાત સોમાભાઈ વસાવાની તરફેણમાં 15થી વધુ લોકો ટોળું આજરોજ એસપી ઓફિસ ખાતે આવ્યું હતું અને એસપી બિપિન આહિરને આવેદન આપ્યું હતું। આવેદનમાં હુમલાખોરો ધર્મેશ બકોર મકવાણા, મહેશ દિનેશ મકવાણા, ભાવેશ દિનેશ મકવાણા અને બકોર દેવજી મકવાણા દહેજના કુખ્યાત બુટલેગર હોવાનો આક્ષેપ કર્યો હતો, જેમના પોલીસ સાથે સારા સંબંધો હોવાથી ફરિયાદીએ લખાવેલ લૂંટની વિગતોને છાવરી પોલીસે સામાન્ય મારામારીની ફરિયાદ દાખલ કરી હોવાનો આક્ષેપ પણ કર્યો હતો। આ ઉપરાંત હુમલામાં પોતાને અને તેમના પરિવારોને મરણતોલ માર માર્યો હતો, જેના માથાના ભાગે ફ્રેક્ચર થવાથી પોતે પ્રભાત મકવાણા વીર સર્જિકલ હોસ્પિટલ અને તેમના નાના ભાઈની પત્ની ચંપાબેન રવજીભાઈ મકવાણાના હાથે ફ્રેક્ચર થવાથી પટેલ વેલફેર હોસ્પિટલમાં સારવાર હેઠળ હોવા છતાં પોલીસે 307ની કલમ દાખલ કરેલ નથી તેવો આક્ષેપ પણ કર્યો હતો। ચારેય હુમલાખોરોએ માર મારવા ઉપરાંત 2.5 તોલાની સોનાની બંગડી, 3 તોલાની અને મોબાઈલ શોપના રૂપિયા 1,20,000 જેનો વકરોની લૂંટ ચલાવી હોવાનો પણ આક્ષેપ કર્યો હતો। આ અંગે પોલીસને કહેવા છતાં હુમલાખોરોને છાવરવા પોલીસે પ્રયાસ કર્યો છે અને હુમલાખોરોના કોઈ પણ શે વિના ફરી રહ્યા છે તેવી ફરિયાદ ઉઠતા ચારેય હુમલાખોરો સામે લૂંટ અને જાનથી મારી નાખવાનો પ્રયાસ કરવાનો ગુનો દાખલ કરી તત્કાલ તમામની ધરપકડ કરવાની માંગ ઉઠવામાં આવી છે। હું રહીજીભાઈ સોમાભાઈ, સામેવાળા કોણ છે? ધર્મેશ બકોર, બકોર દેવજી, મહેશ દિનેશ, ભાવેશ દિનેશ, એ 4 જણે અમે જે ઘરમાં સૂતેલા હતા તે બંને ભાઈઓને, તે ઉપરાંત મારી પત્નીને હાથે ભાંગી રાખેલો છે। તે ઉપરાંત મારા ભાઈનો સપાટા મારીને માથે ખૂબ ઈજા કરેલી છે। તે ઉપરાંત રહીજીભાઈ હું પોતે મને બી માથામાં બહુ ઈજા કરેલી છે। તે ઉપરાંત મારી લડકી છોકરીને એને પણ ઈજા કરેલી છે અને તે ઉપરાંત ઘરમાં ઘૂસીને આશરે 20 ગુંડા તત્વોએ લાવેલો અને તેમાંથી મારા બૈરીની સોનાની ચેન, હાથની બંગડી, તે ઉપરાંત મારી દીકરીની સોનાની ચેન, તે ઉપરાંત મારી દીકરીનો જે મોબાઈલ દુકાન છે તે એનું 7 દિવસનું જે કાઉન્ટર છે એમાં આશરે મિનિમમ 1 લાખ રૂપિયા જેવા તે પણ બધું ટોટલી લઈ ગયેલા છે। હુમલો કરવાનું કારણ શું હતું? હુમલો કરવાનું કારણ કોઈ છે, કોઈ આદાવત છે નહીં, અમારે આજ સુધી કોઈ છે નહીં। તે ઉપરાંત 4 મહિના પહેલા મારા મોટા ભાઈને બી ઈજા કરેલી। સામેવાળી વ્યક્તિ શું કરે છે? સામેવાળી વ્યક્તિ 15 એમના દારૂના અડ્ડા ચાલે છે, ઇંગ્લિશ ખુલ્લેઆમ ચાલે છે। અહીંયા શું કરવા આવ્યા તમે આજે? અહીંયા અમે ડીએસપી સાહેબને અરજ કરવા માટે આવેલા છે અને તે દેશની પોલીસ કોઈ અમને લોકઅપ કરતી નથી, ખુલ્લેઆમ અમારા ઘરની સામે આવે છે। હજુ મારે છોકરો એકને એક છે અને મારી નાખવાની ધમકીઓ ફૂલ આપે છે। પોલીસ કોઈ અરેસ્ટ કરતી નથી। આજની તારીખે ફરે જ છે મારા ઘરે જ અને ટોટલી આખું કુટુંબ મારું સિવિલમાં છે। અવિસૈયદ, S9 ન્યૂઝ, ભરૂચ।